એ પછી તો આપણને અહીંયા આવ્યા નથી ને ખબર નથી, પણ વિવેક પ્રભુ અને એમના નાનજી દાદા અને એમના કાકા બાપાના ભાઈ જોઈતા પ્રભુ એ સંપૂર્ણ ભાવિક હતા, ભગવાનના માણસ. એમણે અહીંયા લાવવા હતા આપણને, અને એ જોઈતા પ્રભુ ખૂબ લાભ લીધો. એમનો ભાવ હતો કે અહીંયા લાભ આપો. પછી તો એ દેવ થઈ ગયા, આપણે આવવાનું નહીં. વળી પાછા આપણે એમના ચિરંજીવ નટુ પ્રભુ જોઈતા પ્રભુના અને આ વિવેક પ્રભુ રામજી પ્રભુના ચિરંજીવ, એ બે આવ્યા ત્યાં અમદાવાદ કે લાભ આપો. અમે કીધું પેલા જગ્યા જોઈએ. જગ્યા જોઈ તો કીધું આ તો મરવા જેવી જગ્યા છે, દિવ્ય અલૌકિક સત્યશિવ સુંદર નિર્જન એકાંત પવિત્ર સ્થાન, કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર, એટલે સહજ પરમ શાંતિની જગ્યા. અને એ અહીં લાવ્યા, એને ઓગસ્ટમાં 2 વર્ષ થાય તો ખૂબ ભાવિકોએ બધી રીતનો લાભ લીધો. જે બધી મહાતીર્થ દર્શન યાત્રા, ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ, એમાંય બધું ખૂબ બધા વિચર્યા દક્ષિણ ભારત કન્યાકુમારી સુધી. હજી હવે પાછું ઉત્તર પૂર્વ ભારત પણ છે. બધું કાંઈ બાકી નહીં, બધાએ ખૂબ આનંદ કર્યો. અને અખંડપૂર્ણ તત્વબોધ, વસિત પ્રકાશ, સરળ સમણ, અખંડપૂર્ણ, એનો ખૂબ લાભ લીધો. એટલે વિવેક પ્રભુ અને નટુ પ્રભુ, આ નાનજી પ્રભુના પૌત્ર અને પેલા જોઈતા પ્રભુના ચિરંજીવ બે આવ્યા. તે એમને સર્વાંતરવીની પ્રેરણાથી બધાને ખૂબ ભગવાન લાભ કરાવ્યો. એ બંનેની सर्वांतरयामिनी प्रेरणा थी, आमने निमित्त थी. ये यहाँ लाए स्वामी जी को फर्स्ट. अभी रामजी प्रभु बोले ना उसके चिरंजीव है, तो उनके जो दादा थे ग्रैंडफादर, उसने भी इसके में लाभ लिया. और निकोरा भी आए थे नानजी दादा, और उनको भी अभ्यास बालपन बचपन से ही था इसी दिशा में. तो इन्हों से उनको भी मालूम नहीं होगा कि कितने भाविकों को कितना लाभ मिला. ऐसा है, उसको गिना नहीं सकते. तो उसमें वो निमित्त बने सर्वांतरंग की प्रेरणा से. अभी तो वो शिक्षक है, कभी कभी समय मिलता है तो आ जाते हैं. ओम ओम जय प्रभु. જ્યારે નાનજી દાદાને જોઈતા દાદાની અંદરની ઈચ્છા હતી કે પ્રભુને અહીંયા લાવવા છે, અને અંતિમ સમય મને અને એમને કહેતા ગયા કે પ્રભુને ગમે તેમ કરીને અહીંયા લાવજો. તો જ્યારે નાનજી દાદા નિકોરા, પ્રભુ જ્યાં જ્યાં હોય ત્યાં 90 વર્ષની ઉંમરે પણ એ જતા, અને એવું કહેતા કે હું બધા જગ્યાએ ફર્યો, ઘણા ઋષિ મુનિઓને મળ્યો, જૈન મુનિઓને પણ મળ્યો, પણ પ્રભુ જોડે જે જ્ઞાન છે અને એમના સાનિધ્યમાં જે શાંતિનો અનુભવ થાય છે એ બીજે નથી. કેમ કે બીજે કરવાપણું છે, હું મારું છે, અને અહીંયા પ્રભુનામાં હું મારું નથી. અને જ્યારે તમે સંત જોડે જાઓ ત્યારે હું મારું છોડીને જજો. તો એ દાદાને એવા ભાવ હતા. તો ખરેખર એ વૃક્ષો વાવતા ત્યારે એમ કહેતા કે પ્રભુ એક દિવસ આ જગ્યાએ આવશે અને અનેક જીવોનું કલ્યાણ કરશે, અનેક જીવોને તારશે અને બધાના આનંદ મંગળ થશે. તો એ ઉદ્દેશથી વાવતા. રામજી પ્રભુએ કુટીરો બનાવી, અને અમે અને નટુ પ્રભુએ પ્રભુને અહીંયા આમંત્રણ આપ્યું કે પ્રભુ આ એક સેન્ટરનું કેન્દ્ર છે, અને આ અમારું નથી, આ આખી જગ્યા રામજી પ્રભુની પણ નથી, વિવેક પ્રભુ કોઈ પરિવારની નથી, પણ આ પ્રભુની જ છે. અને પ્રભુ અહીં અખંડ રહે અને બધાને લાભ મળતો રહે, એવી જ અમારી પ્રાર્થના છે પ્રભુ. અને ખરેખર જે આવે છે એ એવું કહે છે મને કે અમે ભગવાનને શોધતા હતા, પણ કલ્યાણધામમાં પ્રભુના સાનિધ્યમાં આવીએ છીએ ને એટલે અમને ભગવાન મળી જાય છે. કેમ કે અમારું મન શાંત થઈ જાય છે, પછી કોઈ ભગવાન મેળવવાની પણ અમારે સંકલ્પના નથી રહેતી. તો ખરેખર એ લોકો એમ કહે છે જે આવનાર કે પ્રભુ સાક્ષાત પરમાત્મા છે. બીજું કે અમે જ્યારે પ્રભુના સાનિધ્યમાં બેસીએ ત્યારે અમે જોયું છે કે પ્રભુના મુખમાં પરમાત્મા સિવાય વાત ના હોય. સંસારની તો વાત જ બાજુમાં રહી કે ભાઈ મને આ તકલીફ છે કે આ તકલીફ છે. તો ખરેખર
પ્રભુએ આપણને ખૂબ લાભ આપ્યો, યાત્રાધામ પણ આપી. તો હું પ્રભુને ખાસ નમ્ર વિનંતી, પ્રભુના ચરણોમાં વિનંતી કરીએ કે પ્રભુ આ વખતે જે 35 દિવસમાં જે ભાવિકો નહોતા આવતા, માનો કે હસમુખ પ્રભુના ભાઈ કે કોઈ દિવસ રહેતા નહોતા અને 35 દિવસ રહ્યા, પછી અરુણ પ્રભુ કોબાથી એ કે હું કોઈ દિવસ ના રહું, અને મને શું થઈ ગયું કે હું 35 દિવસ અખંડ રહ્યો. તો ખરેખર આ ભગવાનનો ચમત્કાર કહેવાય. તો પ્રભુ ભલે અમે સ્વીકારીએ છીએ કે 50-60 હશે ભાવિકો, અહીંના પણ ઓછા છે, પણ આ વખતે અમે એના 100 ભાવિકો થાય અને અખંડ વધુ ભાવિકો જોડાય એવો પ્રયાસ કરીશું. તો અમને પણ આ 35 દિવસનો આ નાનજી દાદાના કલ્યાણધામમાં લાભ મળે એવી પ્રભુના ચરણોમાં વિનંતી. બીજે પણ મળે, પણ અહીં પણ અમને 35 દિવસ મળે એવું પ્રભુના ચરણોમાં વિનંતી. બીજું કે ત્યાં ભગવાનપુર અમે ગયા તો અમે ત્યાં સ્નાન કરવા જતા હતા, તો ત્યાં અઘોરી બાબા હતા, અમે દર્શન કર્યા. પછી જે વાત એમને કરી એ અમને એમ થયું કે ઓહો, પ્રભુ આ જ વાત કરી છે. એમને એ જ કીધું કે ભાઈ ભગવાન મેળવવા છે તો શાંત થઈ જાઓ, ચૂપ થઈ જાઓ, અને બધા પ્રશ્નો મનના છે. પરમાત્મામાં તો કોઈ પ્રશ્ન નથી, કેમ કે મનની અંદર આપણા બધા પ્રશ્નો છે. તો જે પ્રભુએ વાત કરે છે એ જ વાત એમના મુખે કરી. પછી એમને પૂછ્યું કે અહીં, પછી અમે કીધું કે યોગ વશિષ્ઠ રામાયણનું અખંડ પારાયણ છે, એમાં આવ્યા છીએ. તો મેં કીધું, એમને પછી સામેથી આ માંગણી કરી કે બરોબર છે ને, એ જ છે અને એ જ તમે રહેજો, બીજું કંઈ કરવાનું નથી. તો ખરેખર પ્રભુના સાથે જે યાત્રાઓનો આનંદ પણ પ્રભુ માળ્યો નથી ભૂલી શકે. પણ બીજી એક મારી પ્રભુના ચરણોમાં વિનંતી છે કે હવે જે યાત્રા ગોઠવાય સૌરાષ્ટ્ર દર્શન, તો એમાં એક ઢસા પણ આવી જાય, કેમ કે ઘણા માળીઓનો બાળ ગોપાળો રહી ગયા છે પ્રભુ, અને 12 દિવસ 15 દિવસનું ગોઠવાય તો ઘણી બધી માળીઓ અમારા રખિયાલની 2 લક્ઝરી પ્રભુ આવશે, એ હું ખાતરી લઉં છું. તો પ્રભુ સાથે યાત્રા થાય. અને ખરેખર પ્રભુ છે ને, એટલે અમને તો એમ થાય, આ વડીલોના અંદર પણ એવા ભાવ છે કે હવે જીવવું પણ અહીં, મરવું પણ અહીં અને મોક્ષ પણ અહીં. એટલે અમારી એ જ ભાવના છે કે પ્રભુ અહીં અખંડ રહે, ભલે જે તત્વબોધ થાય એમાં લાભ લઈએ. અને કેટલા જીવો બધા દૂર દૂરથી આવે છે, અને ખરેખર મેં મારી જિંદગીમાં બધી જ સંપ્રદાયમાં ગયો છું, પણ જે યોગ વશિષ્ઠ રામાયણનું જે તત્વબોધ છે એમાં જ્યારે પારાયણ થતું હોય ને ત્યારે હું જોઉં તો પ્રભુ ખરેખર સમાધિમાં જતું રવાય છે. આમ વાંચતા હોય તો એ શબ્દો ક્યાં રહે છે ને સીધા સમાધિમાં. તો ખરેખર આ યોગ વશિષ્ઠ રામાયણ છે એ દરેક સંપ્રદાયમાં કીધું છે. શ્રીમદ રાજચંદ્રજી પણ કીધું છે, જેટલા પણ ઋષિમુનિઓ સંપ્રદાય કે ભાઈ યોગ વશિષ્ઠનું પારાયણ કરજો. તો સાક્ષાત પરમાત્મા અહીંયા આવ્યા છે. તો અમે તો એ જ કહીએ કે આ અમારું કલ્યાણધામ નહીં, જય પ્રભુનું કલ્યાણધામ છે. અને અહીં અખંડ બધા આનંદ મંગળ પ્રભુના આજ્ઞામાં અને પ્રભુના સાનિધ્યમાં રહી અને ખૂબ આનંદ મંગળ કરીએ. એ જ સાથે પ્રભુના ચરણોમાં વિનંતી. પ્રભુ આ 2 વર્ષ થયા, જાણતા અજાણતા અમારાથી કોઈ પણ પરિવારથી સભ્યોથી ઓછું અવાયું હોય, કંઈ થયું હોય તો પ્રભુના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને ક્ષમા માગું છું. ઓમ ઓમ ઓમ. ટીકર આપો પ્રસાદ.